ડભોઈમાં ગંભીર ગુનામાં નાસા ફરતા આરોપી અને આરોપીને મદદ કરનાર જમાઈની આખરે પોલીસે ધરપકડ કરી છે. ડભોઈ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગંભીર ગુનાના નાસા ફરતા આરોપી અને તેને આશરો આપનાર તેના જમાઈને શિનોર તાલુકાના માલસર ગામેથી ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગત જોઈએ તો ગત 3 જૂન 2026ના રોજ ડભોઈ સરકારી દવાખાને શરીર સંબંધી ગંભીર ગુનો અને સરકારી ફરજમાં રૂકાવટનો બનાવ બન્યો હતો. આ અંગે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાના મુખ્ય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ગુનામાં પકડવાના બાકી મુખ્ય આરોપી વારિસ અલી લિયાકત અલી સૈયદ માલસર ગામે છુપાયો હોવાની બાતમી પોલીસને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા મળી હતી. પોલીસે તાત્કાલિક માલસર ખાતે દરોડો પાડીને આરોપી વારિસ અલીને દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી વારિસ અલી માલસર કાજીવાડમાં રહેતા તેના જમાઈ ઇકરામ હુસેન ઇકબાલ હુસેન કાઝીના ઘરે આશરો મેળવીને છુપાયો હતો. જમાઈ ઇકરામ હુસેન પોતાના સસરા ગુનેગાર હોવાનું જાણતો હોવા છતાં તેને આશરો આપ્યો હોવાથી પોલીસે કાયદાનો સિકંજો કસતા જમાઈની પણ ધરપકડ કરી છે. હાલ ડભોઈ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.